નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું સંજીવની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજના દિવસની શરૂઆત કરીએ, મહેન્દ્રભાઈનું સ્વાગત કરીએ અને આજનું રાશિફળ કેવું છે એ વિશે જાણકારી મેળવીએ। મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે અને સુપ્રભાત। ધન્યવાદ। પંચાંગ શું છે આજે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ અને લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિરધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ। સર્વ દર્શક મિત્રો, જય ગણેશ। સંવંત 2070 પોષ મહિનાના કૃષ્ણ પક્ષની આજે ષષ્ઠી તિથિ છે। હસ્ત નક્ષત્ર શુકર્મા યોગ અને ગર નામનું કરણ છે। આજે ખાસ કરી કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે, કારણ કે આજનો ચંદ્રમા કન્યા રાશિનો છે, જેના અક્ષર છે પ, ઠ અને ણ। કન્યા રાશિવાળા જાતકોને આજે ખૂબ આનંદમય રહેશે। જે કોઈ આજે જન્મે એને પ, ઠ અને ણ અક્ષર ઉપર એટલે કે કન્યા રાશિ પર નામ રાખવાનું રહેશે। જય ગણેશ। આજે દિન વિશેષની વાત કરીએ તો આજના દિનમાં શું છે ખાસ? કોઈ પણ વસ્તુમાં જ્યારે આપણે વિચાર કરીએ તો સંવાદ અને વિવાદ આ બે વસ્તુઓ એક સાથે જોડાયેલા હોય છે। જ્યાં સંવાદ છે ત્યાં ક્યારેક ક્યારેક વિવાદ પણ છે। ખાસ કરીને દાંપત્ય જીવનની અંદર આ સંવાદ અને વિવાદનું વાતાવરણ ખૂબ જ જોવા મળતું હોય છે। ઘણા દર્શકોના પત્રો, ઘણા દર્શકોના ફોન દ્વારા પણ જાણવા મળે છે કે લગ્ન જીવનમાં વિસંવાદિતાની જગ્યાએ ખરેખર હકીકતમાં જેને કહેવાય ને કે ભાઈ જે વસ્તુ નથી જોઈતી એ વસ્તુ સામે આવીને ઊભી રહે છે। આપણો ગીતાજીમાં લખ્યું ક્રોધાત ભવતિ સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમ। હંમેશા ક્રોધ એ દરેક વસ્તુઓનો નાશ કરે છે। સુખનો નાશ કરે છે, સમૃદ્ધિનો નાશ કરે છે, ભોગનો નાશ કરે છે, ઐશ્વર્યનો નાશ કરે છે। તો આપણું શાસ્ત્ર કહે છે પહેલા ક્રોધને મારો। તો જન્મ કુંડળીની અંદર જ્યારે સૂર્ય મંગળ સાથે જોડાયેલો હોય ત્યારે આવા વ્યક્તિઓ મોટા ભાગે ક્રોધી જોવા મળે છે। અને આ ક્રોધને દૂર કરવા માટે એમ કહેવાય છે કે ભગવાન ગણપતિની ઉપાસના વિશેષ કરી લાભપ્રદ રહેતી હોય છે। લગ્ન મેલાપકની અંદર ઘણી વખત હવે આપણે બહુ જ ડીપમાં જતા નથી, બાકી લગ્ન જીવનમાં લગ્ન કુંડળી મેળવવા માટે 26 વસ્તુઓ જોવાની હોય છે। આમ તો 28 વસ્તુઓ જોવાની હોય છે, પણ એમાં 26 વસ્તુઓ મુખ્ય જોવા છે। ફક્ત ગુણાંક જોવાથી, મંગળ કે શનિ જોવાથી, 7મું સ્થાન જોવાથી દાંપત્ય જીવનની સારી સુખાકારી મળતી નથી। મને સાસુનું સુખ કેવું મળશે, મને સસરાનું સુખ કેવું મળશે, મને દિયર કે જેઠનું સુખ કેવું મળશે, મને નણંદનું સુખ કેવું મળશે, મને મારા પતિના પરિવારનું સુખ કેવું મળશે, મને મારા પરિવારનું ઘર અને સમૃદ્ધિનું સુખ કેવું મળશે, મને મારા પતિને જે એના ભાગ્યમાં નિર્માણ થયેલું છે એ વસ્તુઓમાંથી હું કેટલું ભોગવી શકીશ। આવી ઝીણી ઝીણી બાબતોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો આપણે જન્મકુંડળી દ્વારા બધી જ વસ્તુઓ જોઈ શકીએ છીએ। સંસ્કૃતમાં ભાવાર્થ ભાવ એવું લખ્યું છે કે જે ભાવ ઉપરથી ભાવ જોવાય અને એ ભાવમાં રહેલા ગ્રહોના આધારે નક્કી કરી શકીએ કે ભાઈ આ વ્યક્તિને સાસુ કેવી મળશે, આ વ્યક્તિને સસરા કેવા મળશે, આ વ્યક્તિને પરિવાર કેવો મળશે, ક્યારે બંનેનો ભાગ્યોદય સાથે જોડાયેલો છે કે કેમ। લગ્નના યોગ પણ વિશે વિચાર કરીએ। 27 ગુણાંક કે 32 ગુણાંક આવે પણ એકના લગ્નના યોગ ચાલુ છે અને એકના લગ્નના યોગ 2 વર્ષ પછી છે, તો આવા 27 કે 32 ગુણાંક મળતા હોવા છતાં એના લગ્ન થતા નથી। આ એક સામાન્ય વાત છે। આપણે ઘણી વખત જોઈએ છીએ એના માટે શહેરોમાં તો કુંડળીઓ ખૂબ 10-12 કુંડળીઓ ભેગી કરીને મહારાજને બતાવવા જાય કે આમાંથી જુઓ કઈ કુંડળી સારી છે। એટલે હકીકતમાં પેલા શાક બકાલો લેવા જઈએ અને જે શાક સારું લાગે એ ગ્રહણ કરીએ। આવું લગ્ન જીવનમાં નથી હોતું, કારણ કે ભાગ્યમાં જે જોડું છે ને એ તો ભગવાને ઘડેલું હોય છે અને ઉપરથી આવતું હોય છે। ફક્ત આપણે એને સારી રીતે શોધવાનું છે, પણ ગ્રહોના માધ્યમ દ્વારા જો એને શોધવામાં આવે તો એકબીજાની આવડત, એકબીજાનો વિવેક, એકબીજાની અણઆવડત અને એકબીજાની ક્યાંક જે ભૂલો છે એ ભૂલોને છુપાવી અને દાંપત્ય જીવનની સારી સુખાકારી મેળવવાના પ્રયત્નો, આવી વિસંવાદિતા જો લગ્ન જીવનમાં મેળવવી હોય તો એક વખત અચૂક જેને લગ્ન કરવાના છે એવા વ્યક્તિએ કુંડળી ખાસ તો મેળવવી જ જોઈએ। ઘણી વખત એવું થાય કે લગ્નના 20-20, 22-22 વર્ષ દાંપત્ય જીવન થઈ જાય અને પછી એમ કે મહારાજ અમારી તો જન્મ તારીખ જ નહોતી, તો અમે કેવી રીતની મેળવીએ, જેવું અમારું નસીબ, એમ કરીને નસીબને રોતા હોય છે। આ નસીબને રોવું ન હોય, જન્મ કુંડળી મેળવી અને જો લગ્ન કરો ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે। જય ગણેશ। આચાર્યજી, ભરૂચથી એક દર્શક મિત્રો ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હેલો હેલો, શું નામ છે આપનું? હા, ભરૂચથી બોલું છું। મારું નામ છે નૈનાબેન। જી નૈનાબેન, જન્મ તારીખ જણાવશો? 19/11/93। જન્મનો સમય? સમય છે સાંજના 4:30। સ્થળ છે વડોદરા। બેબી વિશે પૂછવાનું છે કે બીજી વાર મેરેજ ના યોગ ક્યારે છે અને 7 મંગળવાર કરવાના કીધા હતા તો કેવા કરવાના અને ક્યાંથી આવશે વાત? સામાન્ય રીતે તુલા રાશિનો સ્વામી શુક્ર બુધ સાથે જોડાયેલો છે, એ દાંપત્ય જીવનમાં છે। લગ્ન જીવનની ખૂબ જ સારી સુખાકારી પ્રાપ્ત થશે। મંગળ વૃશ્ચિક રાશિનો રાહુ સાથે જોડાયેલો છે, જેને આપણે અંગારીઓ કહીએ છીએ। સ્વભાવની ઉગ્રતા આ મંગળના કારણે પ્રાપ્ત થતી હોય છે અને એના કારણે જ આ સૂર્ય અને રાહુ 8મા સ્થાનમાં હોવાના કારણે જ એકાદ વખત સગપણ થઈને તૂટ્યું એવા યોગ એની કુંડળીમાં, લગ્ન થઈને તૂટ્યું એવા યોગ એની કુંડળીમાં દેખાઈ રહ્યા છે। હવે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ કર્યા પછી ખાસ કરીને ગોળ અને ભાખરી પહેલા ગાયને ધરાવો અથવા ભગવાન ગણપતિને ધરાવો, ત્યારબાદ એનો પ્રસાદ પોતે ગ્રહણ કરો।
જો ગોળનો લાડવો બનાવવાનો હોય તો એના 4 ભાગ કરવા પડશે, એક ગાયને, એક કૂતરાને, એક ગરીબ બ્રાહ્મણ અથવા ભિખારીને, અને પોતે ચોથો ગ્રહણ કરી અને આ રીતે જો મંગળવારનું વ્રત કરશે. એ ઉપરાંત ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત ક્રાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ છે મંગલમ પ્રણમામ્યમ. આ મંગળના જે જપ બતાવ્યા છે 11,000 જપ છે, કળિયુગની અંદર 4 ગણા એટલે 44,000 મંત્રના જાપ કરવા પડે. તર્પણ, માર્જન, અભિષેક, હોમ અને બ્રહ્મભોજન આ પ્રમાણે ક્રમશઃ કર્યા પછી મંગળનું દાન આપવામાં આવે તો આ મંગળની પીડામાંથી મુક્તિ મળે અને બીજા દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. જ્યાં બીજું લગ્ન થશે તે તમારું હૈયું ઠરશે એવું સામે પાત્ર મળશે, ઘર મળશે, એવો પરિવાર મળશે અને તમારા અડધા દુઃખને પોતે વહેંચી લેશે. આવો પરિવાર પ્રાપ્ત થાય તેવા કુંડળીમાં યોગો બતાવી રહ્યા છે. જય ગણેશ. આચાર્યજી, મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? આજે કન્યા રાશિનો ચંદ્રમા રાશિના પરિભ્રમણમાં હોવાના કારણે મેષ રાશિના જાતકોને આજનું ગોચર જોઈએ તો વ્યવસાય ક્ષેત્રની અંદર કદાચ થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવા યોગ બની રહ્યા છે. મહત્વના નિર્ણયો કોઈ પણ પ્રકારના જો લેવાની ઈચ્છા થાય તો લેજો, પણ એમાં થોડીક સાવધાની રાખજો, કારણ કે અસાવધાનીથી કરેલું કાર્ય તમને નુકસાન કરાવી શકે તેવી શક્યતાઓને આજે ધ્યાનમાં રાખીને આગળ વધજો. મિત્રો, ચિંતાઓ તો દરેકના જીવનમાં હોય જ છે, પણ ઘણી વખત કારણ વગરની ચિંતા, આગળ શું થશે એ ભવિષ્યની ચિંતા, ભૂતકાળમાં થયેલી ભૂલોની ચિંતા, આ ચિંતા માણસને બહુ પરેશાન કરતી હોય છે. તો આવી કારણ વગરની ચિંતાઓથી આજે મુક્ત થવું તમારા માટે આજે ખૂબ જ જરૂરી છે જો આગળ વધવું હોય તો. કારણ કે બાંધેલી વ્યક્તિ વધારે દોડી શકતી નથી, મુક્ત વ્યક્તિ જ વધારે દોડી શકે છે. તમારા માટે આ વસ્તુ ખાસ જરૂરી છે. આવક જાવકનું પ્રમાણ જો જોવા જઈએ તો આજના દિવસ માટે સમાંતર જણાય. ચાહે કોઈ પણ ક્ષેત્રમાં આપ નોકરી કરતા હોય, ધંધાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, વિદ્યાર્થી પોતાના અભ્યાસની અંદર આગળ વધવા ઈચ્છતો હોય અથવા પરિવારજનોની સુખાકારી માટે ગૃહિણી જ્યારે કામ કરતી હોય, આવા તમામ મેષ રાશિના જાતકોને આજે ધ્યાનથી સમય પસાર કરવો ખાસ જરૂરી છે. અને છતાંય કોઈ ચિંતા દેખાય તો ગુગળનો ધૂપ આખા ઘરમાં કરજો. ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રની એક માળા કરીને દિવસની શરૂઆત કરજો. કોઈ પણ તમને ગમતી વસ્તુઓનું દાન આજના દિવસ માટે તમારા હાથે થઈ જાય તો તમારો દિવસ આજે ખૂબ જ આનંદમય પસાર થશે. બીજી રાશિ એટલે વૃષભ રાશિ, જેના અક્ષર છે બ, વ અથવા તો ઉ. સામાજિક કોઈ પણ પ્રકારના કાર્યકામ હોય એમાં લાભ થાય તેવી શક્યતાઓ છે. સામાજિક મેળાવડાઓમાં, સામાજિક પ્રસંગોમાં અથવા સામાજિક ક્ષેત્રમાં જવું પડે, દીકરા દીકરીના વ્યવસાય માટે કદાચ આપ તૈયારી કરતા હોય, કોઈ સમૂહના કોઈ એવા આયોજનો હોય અને ત્યાં આ રીતે જવાથી કદાચ કોઈ મનપસંદ કાર્ય સિદ્ધ થાય, વ્યવસાયની લગતી બાબતો હોય, લગ્નને લગતી બાબતો હોય તો ખૂબ જ આજનો દિવસ તમારા માટે હર્યોભર્યો બની જશે. એ ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિઓ તમારે કરવાની ઈચ્છા થાય તો પણ આજનું તમારું આ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા મન પ્રસન્ન રહે તેવા યોગ બની રહ્યા છે. સંતાનોના પ્રશ્નોમાં કદાચ થોડી હળવાશ અનુભવાય તેવા પણ યોગ છે, પણ છતાંય થોડીક ચિંતા તો એની રહેશે જ. ધંધાકીય કામકાજની અંદર પણ સારા લાભના યોગો આજે વૃષભ રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોને આજના દિવસ માટે વાસનાત વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રય સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો. બને તો કોઈ પણ મીઠી વસ્તુ ભગવાન શ્રી નારાયણને, બાલકૃષ્ણને ધરાવી દિવસની શરૂઆત કરો, દિવસ મંગલમય બનશે. વાત કરીએ રાશિ મંડળની ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. ક છ ઘ મિથુનમ પ્રોક્તા, જેના અક્ષર ક છ અથવા તો ઘ છે. આ મિથુન રાશિ સ્વામી એનો બુધ છે. પારિવારિક જીવન મિત્રો આજના દિવસ માટે ખૂબ જ તમને સુખમય લાગશે. કદાચ પરિવારની સાથે જવાની ઈચ્છા થાય, નોકરિયાત વર્ગને એમ થાય કે આજના દિવસ માટે રજા પાડી લઉં, પરિવાર સાથે ગાળું, આવો પણ વિચાર આવે તેવી શક્યતાઓ દેખાય છે. ધંધાને લગતા કામકાજ કરવાવાળા વ્યક્તિઓને પણ થોડીક મનથી ઢીલ રહેશે. આજે પ્રસન્નતાનો અનુભવ કરશે, પરિવાર સાથે રહી અને મારો દિવસનો પસાર કરું આવું એક વિચાર આવે. વડીલોના આશીર્વાદ જો પ્રાપ્ત થાય તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. ધંધામાં પણ નવી તકો મળે. માવઠું આવ્યું છે. સામાન્ય રીતે વરસાદ અને માવઠામાં આટલો જ ફેર છે કે જ્યારે વરસાદ સિઝનમાં આવે છે અને માવઠું વગર સિઝને આવે છે જે નુકસાન કરાવતું હોય છે. પણ આ માવઠાની અંદર તબિયત સાચવીને જો કામકાજ કરજો ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થશે એ વિશે પણ આપણે વાત કરીશું. હાલ રોકાઈએ એક વિરામ માટે. શિયાળામાં આટલી ગ્લોઈંગ સ્કિન કેવી રીતે? સંતોષથી. ડીપ એક્ટિંગ ગ્લિસરીન, હની અને આમંડ ઓઇલ યુક્ત નવો સંતોર પ્યોર ગ્લો. તમારી ત્વચા રહે નિખરી નિખરી શિયાળામાં પણ. કઈ કોલેજમાં છો? મમ્મી. સંતોર પ્યોર ગ્લો. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है.
प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है, लेकिन बॉस जो भी पैक होता है वरिया एल्यूफॉइल के साथ ही पैक होता है। लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल, वरिया एल्यूफॉइल। વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આચાર્યજી, અમદાવાદથી કોલર છે, એમને સાંભળી લીધું. હેલો. હાજી. હેલો. હેલો. હા, હેલો. જન્મ તારીખ બોલો. 24/12/83. સમય? 24/12/83. જન્મનો સમય કેટલો છે? સવારે 4:45. હા, શું પ્રશ્ન છે? મારા ભાઈ વિશે પૂછવું હતું, એની સગાઈ નથી થતી. દર્શક મિત્રો, ખાસ તમને વિનંતી કે જ્યારે પણ આપ ફોન કરતા હોવ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ધીમો રાખશો તો તમને કામ કરવાનું ગમશે, અમને પણ તમારો અવાજ સ્પષ્ટ સંભળાશે. વૃષભ રાશિનો સ્વામી એ શુક્ર છે. શુક્ર 12મા સ્થાનમાં છે, માટે દાંપત્ય જીવનમાં વિલંબ સૂચવાઈ રહ્યો છે. તો આવા સમયે શ્રીયંત્રની પૂજા, મહાલક્ષ્મીની પૂજા અને કુળદેવીની પૂજા ખૂબ જ સારી સફળતા મળે. ચંડીપાઠની અંદર મંત્ર છે, પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુળોદ્ભવમ. જો ભાઈ પોતે મંત્ર જાપ કરે તો ખૂબ જ સારું, ન કરી શકે તો 23,000 મંત્રના જાપનું અનુષ્ઠાન કોઈ સારા બ્રાહ્મણ પાસે કરાવી લે અને એનું એ માર્જન સંપાદિત કરી અને એનું ફળ અર્પણ કરેલું જે છે એ કુળદેવીને અર્પણ કરે અને એ પ્રમાણે 7/8નું વ્રત કરે તો એના દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સુખાકારી મળશે. ગુરુ એ મંગળ સાથે એ ચોથા સ્થાનમાં છે, તો અહીંયા મંગળ પણ દોષકારક બને છે. તો ગણપતિની પૂજા પણ ખાસ કરી વિશેષ ફળદાયી બનશે. તો દુર્ગાંબાની પૂજા કરવામાં આવે, સાથે સાથે ગણેશજીની પૂજા કરવામાં આવે, તો ગણેશ અને અંબિકાની પૂજા કરવામાં આવે તો એના જીવનમાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. લગ્નેશ પણ મંગળ બનતો હોવાના કારણે આ જીવન એ ગણપતિની જેટલી વધારે પૂજા કરશે એના જીવનમાં આવતા તમામ પ્રકારના વિઘ્નો દૂર થશે અને એના જીવનમાં સારું સુખ એને પ્રાપ્ત થશે. જય ગણેશ. કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે આજે? જેનો સ્વામી ચંદ્ર છે, જેના અક્ષર ડ અને હ છે, એવા કર્ક રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર ખૂબ જ સારા લાભના યોગો આજે જાતકને દેખાઈ રહ્યા છે. બપોર સુધી કદાચ કામનું થોડું ભારણ, થોડું ટેન્શન રહે તેવી શક્યતાઓ છે. બપોર પછી ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. સમજદારીપૂર્વક જો લાભ લેવો હોય તો સમજદારીપૂર્વક કામ કરવું મિત્રો ખૂબ જ જરૂરી છે. સમજદારીથી કામ કરશો તો ખૂબ સારા લાભ મેળવશો. કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા થાય તો આવી સમજદારીપૂર્વક કરેલું રોકાણ લાંબા ગાળે તમને ખૂબ જ સારો ફાયદો કરાવશે. ચોક્કસ આજનો દિવસ તમારો મહાદેવજીની કૃપાથી ખૂબ જ સારો છે, પણ એના માટે મહાદેવજીને પણ યાદ કરવા પડશે. નજીકમાં કોઈ દેવાલય હોય, શિવાલય હોય, એ શિવાલયમાં જઈ ભગવાન મહાદેવજીના દર્શન કરી આવો, દિવસ મંગલમય બની જશે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે એની રાશિ સિંહ છે. સ્વામી એનો સૂર્ય છે. કામકાજના બંધનની અંદર આજનો દિવસ ક્યાં પસાર થઈ જાય કદાચ ખબર પણ ન પડે. આર્થિક બાબતોમાં થોડીક તકલીફ રહે તેવી પણ શક્યતાઓ આજની નકારી શકાતી નથી. કારણ વગરનું ટેન્શન મિત્રો નુકસાન કરાવી શકે તેવી શક્યતાઓ છે. કોઈ પ્રિયજનની મુલાકાત તમને સારો લાભ કરાવશે. માનસિક ઉચાટ પણ આજના દિવસ માટે થોડો રહે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. એકંદરે આજનો દિવસ આપના માટે મધ્યમ છે. ઓમ ખમ ખોલકાય નમઃ આ ભગવાન સૂર્યનારાયણનો મંત્ર છે. સવારમાં સૂર્યનારાયણને જળ ચાવી અને 11 માળા આ મંત્રની કરજો. ત્યારબાદ ગોળનું નિવેદ ભગવાન સૂર્યનારાયણને પ્રસાદ તરીકે ધરાવી અને નાના પ્રસાદમાં આપજો. દિવસ તમારો આજે મધુર બની જશે. કન્યા રાશિ, પ, ઠ અને ણ જેના અક્ષર છે એની રાશિ કન્યા છે. સ્વામી એનો બુધ, આમ તો મૂળ ત્રિકોણ રાશિ છે. આ બુધની પારિવારિક સ્નેહ સંપૂર્ણ પ્રમાણે આજે આપ પ્રાપ્ત કરી શકશો. પરિવારને ખૂબ જ હૂંફ આપી શકશો. પરિવારનો આત્મીયતાનો જે લાભ છે એ આજ આપ લઈ શકશો. આ દિવસ દરમિયાન કદાચ કોઈ સારા પ્રસંગોમાં જવાનું થાય, સારા મેળાવડાઓમાં જવાનું હોય, સામાજિક પ્રસંગોમાં જવાનું થાય, પણ આજનો દિવસ મિત્રો તમારો ખૂબ હર્યો બની જશે. આ ઉપરાંત ઘર વપરાશની ચીજોમાં પણ થોડો ખર્ચાઓ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. નવા રોકાણ કોઈ પણ પ્રકારની ઈચ્છા થાય કરવાની તો આજના દિવસ માટે કરી લેજો, કારણ કે નાનકડું કરેલું રોકાણ પણ લાંબા ગાળે ખૂબ જ સારો લાભ કરાવશે. જો તમારા કુંડલીના ગ્રહો મજબૂત હોય તો જીવન સાથી સાથે કદાચ થોડોક મતભેદ રહે તેવી શક્યતાઓ છે. આ પ્રમાણે કુંડળીનું તમારું આજનું બળ છે. જય ગણેશ. આચાર્યજી, એક પત્ર આવ્યો છે પોરબંદરથી. રશ્મિતા લખે છે, એના ભાઈ વિશે પૂછવા માંગે છે, જેનું નામ છે જયેશ. જન્મ તારીખ જણાવી છે 13/8/81. જન્મનો સમય છે સાંજે 8:45 અને જન્મનું સ્થળ છે માધવપુર. ખાસ કરીને પ્રશ્ન એ છે કે સગાઈ અને લગ્નના યોગ ક્યારે છે અને નોકરી આગળ કેવી રહેશે? સામાન્ય રીતે સગાઈ અને લગ્નના યોગ વિશે જો વિચાર કરવામાં આવે તો અહીંયા પુરુષ માટે શુક્ર કુંડળીમાં બળવાન હોવો જરૂરી છે. સ્ત્રી માટે ગુરુ કુંડળીમાં બળવાન હોવો જરૂરી છે ઉત્તમ દાંપત્ય જીવનની સુખાકારી માટે. અહીંયા શુક્ર કન્યા રાશિમાં નીચેનો બની અને 8મા સ્થાનમાં છે.
છઠ્ઠા સ્થાનમાં રાહુ અને સૂર્યથી ઘેરાયેલું છે. તો છઠ્ઠું અને આઠમું બંને સ્થાન એટલે સાતમા સ્થાનને પીડિત કરે છે. એના કારણે એકાદ વખત લગ્ન થાય અને તૂટી જાય, સગપણ થાય અને તૂટી જાય, પછી લાંબા ગાળા સુધી લગ્ન ન થાય, આવા યોગ બની રહ્યા છે. પણ કદાચ એકાદ વર્ષની અંદર એટલે 2014ના જૂન જુલાઈ પછી અહીંયા યોગ શરૂ થઈ રહ્યા છે, જ્યારે બૃહસ્પતિ પોતાનું સ્થાન બદલી અને રાહુ અને સૂર્ય ઉપર જ્યારે પરિભ્રમણ કરે છે છઠ્ઠા સ્થાનમાં, ત્યારે તો લગ્ન જીવનમાં સારી સુખાકારી માટે બે વસ્તુ કરવી પડશે. એક તો આ ગ્રહણ યોગના દોષનું નિવારણ વિધિપૂર્વક કરાવવું પડશે, અને આજથી જ આ શુક્રવાર આવે ત્યારથી જ શુક્રવારનું વ્રત ચાલુ કરી દો. 27 શુક્રવારનું વ્રત જો યથાશક્તિ કરવામાં આવે, વૈભવલક્ષ્મીની પૂજા કરવામાં આવે, મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે, અથવા તો તમારા પોતાના કુળદેવી છે આ કુળદેવીની પૂજા કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળશે અને સારું પાત્ર પસંદગીનું મળશે. જય ગણેશ. વધુ એક કોલર છે, એમને સાંભળીએ. હેલો. હેલો. શું નામ છે આપનું? હા, મારું નામ નીતાબેન છે. નીતાબેન, કોના વિશે પૂછવા માંગો છો? મારા બેબી માટે પ્રશ્ન પૂછો. જન્મ તારીખ જણાવો. 24. જી. હેલો. હા, મારા બેબી માટે પ્રશ્ન પૂછો. જન્મ તારીખ બતાવો. 24/1/95. સમય? મારા બેબી ને 24/1/95 ને સમય 2:30 વાગ્યાનો બપોરના. શું પ્રશ્ન છે? હવે એને સગાઈનો યોગ ક્યારે છે ને એના કુંડલીમાં મંગળ દોષ છે ને ક્યારે એના લગ્ન થશે એના માટે પૂછ્યું. મંગળ કુંડળીમાં પ્રબળ દોષકારક બને છે, એનો મતલબ એમ કે ઘાટડીય મંગળ છે, કારણ કે સિંહ રાશિનો મંગળ અગ્નિ તત્વનો ચોથા સ્થાનમાં છે. તો આ મંગળ દોષ તો છે, સાથે સાથે છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ પણ બનાવી રહ્યો છે. સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ છે. વૃશ્ચિક રાશિનો સ્વામી જે પાંચમા સ્થાનનો જે સાતમા સ્થાનનો અધિપતિ બને છે, કેન્દ્રાધિપતિ કેન્દ્રમાં છે. માતા, મોસાળ અથવા મામા પક્ષ અથવા માસી પક્ષના કોઈ સહકાર દ્વારા, એના કોઈ આવડત દ્વારા અથવા એના કોઈ સગામાં જો ધ્યાન આપવામાં આવે તો લગ્ન જીવનમાં ઝડપથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે. જન્મ સ્થળ જે એનું છે ત્યાંથી પશ્ચિમ દિશામાં એના ભાગ્યનો ઉદય બતાવી રહ્યો છે. અહીંયા વૃશ્ચિક રાશિ, મકર રાશિ અને મેષ રાશિ આ ત્રણ રાશિ છે ને ખૂબ જ સારી લેણા દેણી છે. એ ઉપરાંત તુલા રાશિના જાતક સાથે પણ જો એનું વ્યવિચાર કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળશે. વિધિ વિધાનમાં જો જોઈએ તો મંગળ પ્રબળ હોવાના કારણે 4 ગણા મંગળના જાપ કરાવી તેનું દાન કરવામાં આવે, અને ચંદ્ર રાહુ સાથે ગ્રહણ યોગ બનાવતો હોવાના કારણે ગ્રહણ યોગના દોષનું ધાર્મિક વિધિ પ્રમાણે શાસ્ત્રોક્ત રીતે વૈદિક પદ્ધતિથી જો નિવારણ કરાવવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. આચાર્યજી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિની. તુલા રાશિ એટલે જેના અક્ષર ર અથવા તો ત છે, આવા તુલા રાશિ વાળા જાતકો માટે રોજગારીની નવી તકો પ્રાપ્ત થાય. શાસન અને સત્તાનો જો સહયોગ મળે તો કોઈ પણ અધૂરા કાર્ય આજના દિવસ માટે આપ પૂરા કરી શકશો. માનસિક ચંચળતા ઉપર મિત્રો કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે. માનસિક ચંચળતા કામને ન થવા દે, કારણ કે તમારું પ્રતિબિંબ જો પાણીમાં જોવું હોય તો પાણી શાંત હોવું જોઈએ. વમળવાળા પાણીમાં જેમ મુખ નથી જોઈ શકતા એ પ્રમાણે ચંચળતાવાળા મનથી કોઈ સારું કાર્ય નથી કરી શકતા. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ જો કરવાના હોય તો કરજો, પણ થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. ભાગીદારો સાથે મનભેદ ન થાય એનું ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે મતભેદ તો રહેવાની સંભાવનાઓ છે, પણ મનભેદ તમને લાંબા ગાળે નુકસાન કરાવે તેવી શક્યતાઓ છે. વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરથી બનેલી રાશિ વૃશ્ચિક, જેનો સ્વામી મંગળ છે. આર્થિક બાબતોની અંદર વૃશ્ચિક રાશિના જાતકોને ખૂબ જ સારો લાભ થાય તેવા યોગ બની રહ્યા છે. વાણીનો વિવેક કદાચ તમારી શોભા આજની બની જાય. બને એટલું ઓછું બોલવું, જે બોલવા જેવું લાગે એનું 50% બોલવું અને મધુર બોલવું, તો ચોક્કસ આજનો તમારો દિવસ ખૂબ જ આનંદમય પસાર થશે. મિત્રો, ખાસ કરી અને ખોટા ખર્ચાઓથી આજનો દિવસ માટે બચાવવાના રહેશે. દેખાવડા કરવાથી આજે દૂર રહો, તમે પોતાના રહો, કારણ કે ઘણી વખત એવું થાય છે કે રૂપિયો આપણી કમાણી હોય અને 2 રૂપિયા આપણી જાવક હોય તો આ વસ્તુ આપણને સમાંતર બેલેન્સ નથી આપતી. આ વસ્તુ આજના દિવસ માટે ધ્યાનમાં રાખજો અને તમારા કાર્યની કદર થાય તેવા કામ કરજો. ચોક્કસ તમારા કાર્યની કદર પણ થશે. ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અથવા તો ઢ જેના અક્ષર છે એની રાશિ ધન છે. ઘરેલું કામકાજની અંદર ધન રાશિના જાતકોને પ્રગતિ થાય. જે કંઈ પુરુષાર્થ કરો છો એ પુરુષાર્થ ચોક્કસ ફળદાયી બનશે. પિતાનો ઉત્તમ સ્નેહ અને સહકાર પણ આજના દિવસ માટે મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. ધંધાકીય બાબતોની અંદર પણ ધન રાશિના જાતકોને આજના દિવસ માટે ખૂબ સારો લાભ પ્રાપ્ત થશે. જય ગણેશ. દર્શક મિત્રો, આચાર્યજી સાથેની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, આ ચર્ચાને આપણે આગળ વધારીશું એક વિરામ બાદ. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. દરેક બીડી સિગરેટ પીવાથી આપને નુકસાન થાય છે. આ તમારા દિલ સુધી લોહી લઈ જનારી મુખ્ય નસ છે. ધૂમ્રપાન કરવાના લીધે આ ચીકણી પડી જાય છે, જેના કારણે આમાં ઝેરીલો પદાર્થ ભરાઈ જાય છે. આટલું એક ધૂમ્રપાન કરનારી વ્યક્તિની નસોમાં મળ્યું છે. ઉંમર 32 વર્ષ.
દરેક બીડી સિગરેટ પીવાથી આપને નુકસાન થાય છે। पेट में एसिडिटी से जलन और गैस ट्रबल, लीजिए सोडा जी, सिर्फ 5 रुपए में सोडा जी। વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આચાર્યજી, એક પત્ર આવ્યો છે, લઈ લઈએ। મહેસાણાથી લખે છે રેવાભાઈ સેનમાં। તેઓ તેમના પુત્ર વિશે પૂછવા માંગે છે। પુત્રની જન્મ તારીખ જણાવી છે 10/4/77, બપોરે 1:40 જન્મ સમય છે અને જન્મ સ્થળ છે અમદાવાદ। ખાસ કરીને નોકરી માટે પૂછવા માંગે છે કે ખૂબ જ સંઘર્ષ કરે છે, આર્થિક રીતે એટલું સારું પણ નથી અને નોકરી ક્યાંય મળતી નથી। ITI ફર્સ્ટ કરેલ છે અને GEBમાં 1995-96માં એપ્રેન્ટિસ કરેલ છે, પણ નોકરીનો ક્યાંય મેળ નથી પડતો। કર્ક રાશિનો શનિ દેહ ભાવમાં રહી અને 3 પૂર્ણ દ્રષ્ટિ, ત્રીજી, 7મી અને 10મી દ્રષ્ટિ નુકસાન કરતા છે, કારણ કે 10મી દ્રષ્ટિ બુધ ઉપર છે, ત્રીજી દ્રષ્ટિ કર્મ અને આજીવિકાનું ક્ષેત્ર જેને કહી શકાય એવા પરાક્રમ ભાવમાં છે અને 7મી દ્રષ્ટિ ભાગીદાર સ્થાન ઉપર છે। કોઈ પણ વ્યક્તિના સહયોગથી જો નાના મોટા વ્યવસાય ક્ષેત્રમાં જો આગળ વધે આપનું બાળક, તો એને જીવનમાં ખૂબ જ સારી સફળતા મળશે। કદાચ 4 થી 6 વર્ષ સુધી કદાચ નોકરી પણ કરવી પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે। અહીંયા મીન રાશિનો શુક્ર સૂર્ય સાથે જોડાયેલો હોવાના કારણે મીન રાશિમાં શુક્ર ઉચ્ચનો બને છે, એ ભાગ્યસ્થાનમાં છે, માટે એને કોઈ પણ કામમાં આગળ વધવા માટે થોડીક મહેનત પડશે, કારણ કે સૂર્ય જ્યારે શુક્ર સાથે યુતિમાં હોય ત્યારે એને જેવું જોઈએ એવી પસંદગીનું પાત્ર ન મળે, પસંદગીનું સ્થળ ન મળે, પસંદગીનું કામ કરવાનું ન મળે, ત્યારે આવા વ્યક્તિઓ મોટાભાગે હતાશ થઈ જતા હોય છે। 2014ના નવેમ્બર મહિના પછી એને ખૂબ જ સારા યોગો નોકરીના દેખાઈ રહ્યા છે। શનિ મહારાજ કર્ક રાશિના છે, તો શનિની જેટલી વધારેમાં વધારે ઉપાસના થાય એવું ખૂબ જ એના માટે જરૂરી છે। જય ગણેશ। કોલર છે એક, એમને સાંભળીએ। હેલો હેલો હેલો, શું નામ છે આપનું? હા, સગર મયુરભાઈ બોલું, માળિયા હાટીના, જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના નવાગઢોદરથી બોલું। મયુરભાઈ, જન્મ તારીખ જણાવો। જન્મ તારીખ બતાવો। હા, 1984, બરોબર છે? બરોબર, 19 તારીખ તારીખ જણાવો। તારીખ છે 2 મહિનો અને મહિનો ભાદરવો। અરે પણ મહિનો અંગ્રેજી મહિનો? હેલો, અંગ્રેજી મહિનો કયો? ઓગસ્ટ અને 1984। જન્મનો સમય કયો છે? સામાન્ય રીતે જન્મની તારીખ એ ભાઈ અતિ ઉત્સાહમાં હોવાના કારણે એ સમય ભેગું નથી કરી શક્યા। જી, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની ષષ્ઠીનો એમનો જન્મ છે, એનો સમય કીધો નથી। જી મિત્ર, જે આપનો પ્રશ્ન હોય તે જન્મકુંડળીનું સામાન્ય આપણે જો જ્ઞાન જો જોઈએ તો શુક્ર સૂર્ય સાથે જોડાયેલો હોવાના કારણે જે કંઈ કાર્યક્ષેત્રમાં આપ કામ કરવા ઈચ્છી રહ્યા છો ત્યાં આપ કામ ન કરી શકો। દાંપત્ય જીવન અથવા લગ્ન જીવનની કોઈ પણ બાબતમાં જો આપ વિચાર કરતા હો તો આગળ જતા ખૂબ જ સારી સફળતા મળશે। રાહુ શુક્ર હોવાના કારણે પસંદગીના પાત્રમાં ક્યાંક અવરોધો આવે તેવી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે। મંગળ પણ દોષકારક છે, તો મંગળની પૂજા તમારા માટે ખૂબ જ જરૂરી બની જશે। દર મંગળવારે ગણપતિજીની પૂજા જો તમે કરો તો ખૂબ જ લાભ થાય। ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની તમે 1 માળા કરજો, ચોક્કસ સારી સફળતા મળશે। જય ગણેશ। આચાર્યજી, રાણાવાવથી એક પત્ર લખ્યો છે રેખાબેને। તેમના દીકરા વિશે પૂછવા માંગે છે, જેની જન્મ તારીખ છે 21/10/1988, સવારે 8:30 જન્મ સમય છે અને સ્થળ છે રાણાવાવ। BBA સુધી ભણેલ છે, નોકરી અત્યારે ક્યાંય કરતો નથી, તો આગળ નોકરીના ચાન્સ કેવા રહેશે? સામાન્ય રીતે મિથુનાધિપતિ બુધ, જે ભાગ્યસ્થાનનો અધિપતિ બુધ છે, એ બુધ કુંડળીની અંદર ખાડે પડેલો હોવાના કારણે હજી 1-2 વર્ષ જો એને અભ્યાસમાં આગળ વધવામાં આવે, જો એ MBA કરે તો આગળ જતા એને ખૂબ જ સારી નોકરી મળશે। કારણ કે 2017ના ફેબ્રુઆરી મહિના પછી એના ભાગ્યનો ઉદય થઈ રહ્યો છે। એ ઉપરાંત એક બીજી વાત કરું કે અહીંયા સૂર્ય નબળો હોવાના કારણે સૂર્યનું રત્ન, જેને આપણે માણેક કહીએ છીએ, અંગ્રેજીમાં એને રૂબી કહેવામાં આવે છે, લાલ કલરનું કબૂતરની આંખ જેવું એ રત્ન આવે છે, એ જો ત્રીજી આંગળીમાં વિધિપૂર્વક ધારણ કરવામાં આવે, દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવામાં આવે, આ રીતે નિયમિત કરશે તો ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે। જય ગણેશ। અને હવે વાત કરીએ છેલ્લી 3 રાશિની, મકર, કુંભ અને મીન। મકર રાશિ એટલે જેના ખ અને જ અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકોને જે તે ક્ષેત્રમાં કામ કરતા હોય એ ક્ષેત્રની અંદર સારા આનંદની અનુભૂતિ થાય, મન પ્રસન્ન રહે અને પ્રસન્ન મન હંમેશા બધા દુઃખોનો ભૂકો ભાગી કરી નાખતો હોય છે। આ વસ્તુ ચોક્કસ છે। ભાગ્યોદય માટે ખૂબ જ સારી તકો આજે મકર રાશિના જાતકોને પ્રાપ્ત થશે। પ્રિયજન હોય, જીવનસાથી હોય, એનો ઉત્તમ સ્નેહ આજે મેળવી શકાય તેવા પણ સુંદર યોગો દેખાઈ રહ્યા છે। એ ઉપરાંત ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય એવી કોઈ ઘટના આજે તમારા જીવનમાં બને કે જેના કારણે ઈશ્વર પ્રત્યે તમારી સમર્પિતતાનો ભાવ વધે, ધર્મ પ્રત્યેની તમારી શ્રદ્ધામાં વધારો થાય અને તમે ભાગ્યને માનવાવાળા બનો। આવો કંઈક આજના દિવસ માટે બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરી અડદનું દાન જો આજના દિવસ માટે તમારા હાથે થઈ જાય તો ખૂબ ઉત્તમ દિવસ રહેશે। કુંભ રાશિ,
ગ અને સ જેના અક્ષર છે એની રાશિ કુંભ છે. તબિયતની બાબતમાં કુંભ રાશિવાળા જાતકોએ સાચવીને કામકાજ કરવું પડશે. ખોટી ઉતાવળ અને કારણ વગરની ચિંતાઓથી જેટલા તમે દૂર રહેશો એટલું જ તમારા જીવન ઉપર એક સારું આજે પ્રભુત્વ કેળવી શકશો. માનસિક શાંતિ અને ઉચાટમાંથી મુક્ત થવું જરૂરી છે. પારિવારિક જીવન મિત્રો આજના દિવસ માટે થોડુંક ક્લેશમય રહે તેવી પણ શક્યતાઓ તમારી રાશિના ચંદ્રમા પ્રમાણે દેખાઈ રહ્યા છે. ખાસ કરી ખોટા ખર્ચાઓ તમે આજે ટાળશો તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. મીન રાશિ રાશિ મંડળની આ છેલ્લી રાશિ એટલે દ, ચ, જ અને થ અક્ષરથી બનેલી ગુરુ મૂળ પ્રધાન રાશિ હોવાના કારણે ભાગીદારીવાળા વ્યક્તિની સાથે કામ કરતા હો, ભાગીદારો સાથે કામ કરતા હોય, દાંપત્ય જીવનમાં પત્ની અને પતિ પણ ભાગીદાર જ ગણાય છે, તો એવા ભાગીદારીવાળા કામકાજની અંદર ઉત્તમ વ્યવહાર તમને ખૂબ જ લાભ કરાવશે. તમારો કઠોર વ્યવહાર કદાચ નુકસાન કરાવે તેવી શક્યતાઓ છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો થોડી ચિંતાઓ રહેશે. માનસિક શાંતિમાં પણ આજના દિવસ માટે થોડી ઉણપ દેખાશે. ફળની અપેક્ષા વગર જેટલું તમે કામ કરશો એ જ કામમાં ખૂબ જ સારા લાભ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. જી આચાર્યજી સોજિત્રાથી એક પત્ર લખે છે અંકિત દવે, જેને જન્મ તારીખ જણાવી છે 14/11/86. જન્મનો સમય છે સવારે 10:03 અને જન્મ સ્થળ છે રાજપીપળા. પતિ પત્ની બંનેની જોબ અલગ છે, એટલે અંકિત અને એની પત્ની બંનેની અલગ અલગ શહેરમાં અત્યારે રહે છે. જાણવા માંગે છે કે એ બંનેની જોબ એક સાથે ક્યારે થઈ શકશે? સામાન્ય રીતે બંનેની જોબને એક સાથે એક ક્ષેત્રમાં થવા માટે કદાચ થોડો વિલંબ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે અહીંયા 7મા સ્થાનનો અધિપતિ એ બુધ અધિશત્રુ બની સૂર્ય નીચનો છે અને એની સાથે જોડાયેલો છે. એના કારણે કદાચ અત્યારના યોગો દેખાઈ રહ્યા નથી. 2015ના ફેબ્રુઆરી મહિના પછી કદાચ આ યોગ એને પ્રાપ્ત થાય, પણ એના માટે એને ભગવાન નારાયણની ઉપાસના, ખાસ કરીને લક્ષ્મી નારાયણની ઉપાસના જો કરે તો ખૂબ જ સારી સફળતા મળે. તમારા ગામની અંદર અથવા તમારા કુળની અંદર, કુળ ગોત્રની અંદર જે તમારા ગોર બાપા હોય એ ગોર બાપાની પાસે લક્ષ્મી નારાયણની પૂજા કઈ રીતે કરવી અને પદ્ધતિસર જો શાસ્ત્રીય પદ્ધતિથી જો તમે પૂજા કરશો તો 2015માં કદાચ સાથે રહેવાનું થાય તેવા યોગ બની રહ્યા છે. જય ગણેશ. તો આચાર્યજી આપે જે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપનો કોલ ના લાગી શકતો હોય અને આપ પણ આપની સમસ્યા અમારા સુધી પહોંચાડવા માંગતા હો તો અમને પત્ર લખો. પત્ર માટે સરનામું નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 380052. તો આજનો આપનો દિવસ શુભકારી રીતે પસાર થાય તેવી આશા રાખીએ છીએ. આવતીકાલે 7:30 કલાકે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી મને અને આચાર્યજીને રજા આપશો.